નમસ્કાર. ધોરણ 7 વિષય વિજ્ઞાન, જેની અંદર પ્રકરણ 10 વિદ્યુત પ્રવાહ અને તેની અસરો, તે માટે આપણે એક સરસ મજાનો પરિપથ બનાવ્યો છે. પરિપથ બનાવવા માટે આપણે અલગ અલગ પદાર્થોનો ઉપયોગ કર્યો છે, જેની અંદર સૌપ્રથમ આપણે 3 થર્મોકોલના ટુકડા લીધા છે. શું લીધા છે? 3 થર્મોકોલના ટુકડા. તેના સિવાય 3 જોડાણ તાર લીધા છે, એક બલ્બનો ઉપયોગ કર્યો છે, પછી એક ચાવી, 2 પેપર પિન અને એક બેટરીનો ઉપયોગ કર્યો છે. તે આ પરિપથ એટલા માટે બનાવ્યો છે કે આગળના ધોરણમાં આપણે ભણ્યા હતા કે તમારો હાથ કેટલો સ્થિર રહી શકે છે. તે માટે તમે જે આ ચાવીનો ઉપયોગ કરીને જો તમારો હાથ સ્થિર રહેશે તો બલ્બ કેવો રહેશે? બંધ રહેશે, ઓફ સ્થિતિમાં રહેશે. કેવો રહેશે? ઓફ સ્થિતિમાં. જો તમારો હાથનું હલનચલન વધારે છે તો બલ્બ શું થઈ જશે? ચાલુ. મતલબ કે આ ચાવીનું ટચ આ તાર સાથે થઈ જશે, એટલા માટે બલ્બ શું થઈ જશે? ચાલુ થઈ જશે. ચલો સૌપ્રથમ પેલા થર્મોકોલના 2 ટુકડાને પકડી લો અને તારને સીધો કરી નાખો સમાંતર. રેડી? સૌપ્રથમ નિશાન દાવો. તમારો હાથ કેટલો સ્થિર રહે છે એ આપણે આ બલ્બ ઉપરથી ખબર પડશે. 1 મિનિટ. રેડી? આ ખૂણાથી ચલો સ્ટાર્ટ કરો. દેખો તમારો હાથ સ્થિર નથી. એ અમને કેવી રીતે ખબર પડે છે? કારણ કે બલ્બ શું થઈ જાય છે? ચાલુ થઈ જશે. બેનોમાંથી કોક ટ્રાય કરો. તન્વી આવો. છેક શરૂઆતથી ચાલુ કરો. 1 મિનિટ. હા, બલ્બને આ બાજુ રાખો. ચલો ચલો દેખો તન્વી બેનનો હાથ પણ હલી ગયો. શરૂઆતમાં સારો હતો, જે બલ્બ પ્રકાશિત થતો નહોતો. આનું કારણ એવું છે કે જો તમારો આ ચાવીવાળો ભાગ આ તાર સાથે શું થઈ જશે? ટચ થઈ જશે. શું થઈ જશે? ટચ. તો બલ્બ શું થઈ જશે? ચાલુ. શું થઈ જશે? ચાલુ. ભાઈઓમાંથી આવો કોઈ પણ એક. ચિરાગ આવો. શરૂઆતથી ચાલુ કરજો. રેડી? હા છે. હાલ બલ્બ શું છે? બંધ છે ને? આ પ્રવૃત્તિ એટલા માટે છે કે તમારો હાથ કેટલો સ્થિર રહી શકે છે તે ચકાસવા માટેની ગોઠવણી છે. શું છે? ગોઠવણી. જે આપણે આ પરિપથ બનાવ્યો છે, આ વિદ્યુત પરિપથ. વિદ્યુત પરિપથ કોને કહેવાય? વિદ્યુતને વહેવાનો માર્ગ. શું કહેવાય? વિદ્યુતને વહેવાનો માર્ગ. વિદ્યુતને વહેવાનો માર્ગ કઈ દિશાથી કઈ દિશા હોય છે? ધન દિશાથી ઋણ દિશા તરફ વિદ્યુતનું વહન થાય છે. ચલો બહેનોમાંથી કહો. રંજન આવો. વેરી ગુડ. એકવાર ટચ થયો તો બાકી એમનો હાથ કેવો હતો? સ્થિર હતો. ચલો આ પ્રવૃત્તિ પરથી તમને શું જાણવા મળ્યું? કે તમારો હાથ કેટલો સ્થિર છે તે ચકાસવા માટેની ગોઠવણી છે. બધાને સમજણ પડી ગયો? આ વિદ્યુત પરિપથ બનાવ્યો છે. શું બનાવ્યો છે? પરિપથ. કાલે આપણે વિદ્યુત ઘટકો અને તેની સંજ્ઞા વિશે ભણ્યા હતા ને? કે દાખલા તરીકે દેખો એને બેટરી કહેવાશે. કેમ બેટરી કહેવાશે? કારણ કે 2 કે તેથી વધુ વિદ્યુત કોષ જોડાય તેને શું કહેવાશે? બેટરી. જેની અંદર ધન ધ્રુવ અને શું હોય છે? ઋણ ધ્રુવ હોય છે.